2. પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. ફોટોસિન્થેસિસ. ફૂડ મેકિંગ પ્રોસેસ ઇન પ્લાન્ટ્સ. પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા પર્ણમાં જોવા મળે છે. તેથી બધા જ કાચા પદાર્થોને ત્યાં પહોંચવું જ રહ્યું. જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. તમે જોયું છે કે બહુમાળી મકાન એ ઈંટોના બનેલ હોય છે. તેવી જ રીતે સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે, જેને કોષ એટલે કે સેલ કહે છે. કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય છે. કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે. કોષ એક પાતળા આવરણથી આવરિત હોય છે, જેને કોષરસ સ્તર એટલે કે સેલ મેમ્બ્રેન કહે છે. દરેક કોષમાં ઘટ્ટ મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે, જેને કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહે છે. કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે, જેને કોષરસ સાઇટોપ્લાઝમ કહે છે. વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે, જેમને પર્ણરંધ્ર એટલે કે સ્ટોમાટા કહેવાય છે. વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ, તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે, જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ કહે છે. તે પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઊર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. ફોટો એટલે કે પ્રકાશ, સિન્થેસિસ એટલે કે સંશ્લેષણ. તેથી આપણે કહી શકીએ કે હરિત દ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઊર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે.